ઓકે, તો બાળકો આપણે કયા પીરિયડમાં એડમ સ્મિથ વિશેના વિચારોની આપણે ચર્ચા કરતા હતા અને એમાં આપણે લાસ્ટ ટાઈમ જોયું તે પ્રમાણે કે એડમ સ્મિથે કરાધાન અંગેના એટલે કે ઉત્તમ કર વ્યવસ્થા માટેના જે કંઈ પણ વિચારો આપેલા છે તેના વિશેની આપણે સમજૂતી લાસ્ટ પીરિયડમાં મેળવી ગયા અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે એડમ સ્મિથે આપેલા જે કંઈ પણ કરાધાન અંગેના સિદ્ધાંતો છે એ આજે પણ કરવેરા અંગેની જે નીતિઓ છે દરેક દેશોની એમાં આપણને ઉપયોગ થતો જોવા મળે છે અને એમાં આપણે જોવું તે પ્રમાણે કે સમાનતાનો સિદ્ધાંત કે જેને આપણે ઇક્વિટી ઓફ કેનન્સ કહીએ છીએ એની એડમ સ્મિથે સમજૂતી આપેલી હતી કે ભાઈ દેશનું જે સંરક્ષણ માળખું છે એ દેશના સંરક્ષણ માળખા અંદર જે વ્યક્તિ જેટલી પણ આવકનું ઉપાર્જન કરે છે એ પ્રમાણે એણે કરવેરો ભરવો જોઈએ કે જેને આપણે સમાનતાનો સિદ્ધાંત કહીએ છીએ લાસ્ટ પીરિયડમાં આપણે ચર્ચા કરી ગયા એ જ રીતે બીજો જેને આપણે નિશ્ચિતતાનો સિદ્ધાંત કહીએ છીએ કે ભાઈ વ્યક્તિને જે કર આપવાનો હોય એ કેવો હોય જે નિશ્ચિત હોવો જોઈએ ચોક્કસ હોવો જોઈએ અને જ્યારે પણ કરની રકમ નક્કી કરવામાં આવે તેમાં આત્મલક્ષીપણું કે મનસ્વીતા ન હોવી જોઈએ એવું એડમ સ્મિથ નિશ્ચિતતાના સિદ્ધાંતમાં આપણને કહે છે ત્રીજો આપણે જે સિદ્ધાંત જે જોયેલો હતો તે સુગમતાનો સિદ્ધાંત કે જ્યારે પણ સરકાર દ્વારા કર નાખવામાં આવતો હોય તો એ કર એવે સમયે નાખવો જોઈએ કે જેથી કરીને કર ભરનાર જે વ્યક્તિ છે એ કર ભરનાર વ્યક્તિને સરળતા રહે સુલભતા રહે એટલે આપણે લાસ્ટ પીરિયડમાં જોયું તે પ્રમાણે કે ભાઈ વેપારી વર્ગ પર કે કોઈ પણ ઉદ્યોગપતિઓ પર કે ખેતી ઉપર જ્યારે કર નાખવાનો હોય તો એનો સમયગાળો જોવો પડે કર ભરનારની જે અનુકૂળતા છે એ અનુકૂળતાને પણ જોવી જોઈએ અને પછી કર નાખવો જોઈએ ત્યાર પછી ચોથો છે સિદ્ધાંત આપણે જોયેલો હતો કરવેરા કરાધાન અંગેનો કર અંગેનો એ છે કરકસરનો સિદ્ધાંત કે રાજ્ય દ્વારા જ્યારે પણ કર નાખવામાં આવતો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે લોકોના ખિસ્સામાંથી જતી જે કરની રકમ છે તે અને સરકારની તિજોરીમાં જમા થતી જે રકમ છે એ બંને વચ્ચેનો તફાવત ખૂબ ઓછો હોવો જોઈએ એવું એડમ સ્મિથ કહે છે એટલે કે કર ઉઘરાવવાનું ખર્ચ એ બહુ વધારે પડતું હોવું જોઈએ નહીં એટલે કરના વહીવટ માટે ઓછામાં ઓછું ખર્ચ થાય તો આપણે એમ કહીએ કે એ કર જે છે તે કરકસરતાની દ્રષ્ટિએ યોગ્ય કર કહેવાય બીજું આપણે એડમ સ્મિથના વિચારોમાં એ પણ જોઈ ગયા કે સામાન્ય રીતે કર પદ્ધતિ એવી હોવી જોઈએ કે જેથી કરીને વારંવાર અધિકારીઓ પાસે લોકોએ કર ભરવા માટે વારંવાર
ન જવું જોઈએ. આવા વિચારોનો અભ્યાસ કર્યા પછી આપણે એ પણ જોઈ ગયા કે એડમ સ્મિથે સામાન્ય રીતે જમીનના ભાડા ઉપર કર લેવો જોઈએ. નફા પર અને વેતન ઉપર નાખવામાં આવતો કર એ અંતે ઉપભોક્તા ઉપર ખસેડી શકાય એવો હોય છે. એટલે આપણે એમ કહીએ કે નફા અને વેતનને સીધા કરમાંથી મુક્ત રાખવાનું સૂચન પણ આપણને એડમ સ્મિથના વિચારોમાં જોવા મળે છે. ત્યાર પછી આપણે જો એકદમ ટૂંકમાં ચર્ચા કરીએ તો એડમ સ્મિથ ના જે વિચારો છે એના પર પ્રકૃતિવાદી વિચારકોની કેવી અસરો થઈ, જેને આપણે ફિઝિયોક્રેટ્સો કહીએ છીએ. ફિઝિયોક્રેટ્સો જે ફ્રાન્સના હતા એ પ્રકૃતિવાદીઓ, નિસર્ગપંથીઓ કે જેને આપણે ફિઝિયોક્રેટ્સ કહીએ છીએ, એના વિચારોની અસર, કારણ કે આપણે એમ કહીએ કે એડમ સ્મિથ પહેલાના વિચારકો હતા એટલે એની અસર સ્વાભાવિક રીતે આપણને થયેલી જોવા મળે છે. તો એડમ સ્મિથના જે વૈચારિક છે, વિચારો છે, આર્થિક વિચારસરણી છે, એના પર ફિઝિયોક્રેટોની કેવી અસર થાય છે એને આપણે ટૂંકમાં જો આવરી લેવું હોય તો એમ કહી શકીએ કે જે રીતે પ્રકૃતિવાદીઓ માનતા હતા કે માત્ર ને માત્ર જમીનદારો કે જે ભાડું પ્રાપ્ત કરે છે એના પર જ કર નાખવો જોઈએ અને ખાસ કરીને ખેતીમાં અધિશેષ ઉપજ થાય છે એના પર કર નાખવો જોઈએ, એવું જે ફિઝિયોક્રેટ્સો માનતા હતા કે ભાઈ કરાધનનું મુખ્ય સાધન તરીકે જમીન અને એના પર પ્રાપ્ત થતું જે ભાડું છે એ ભાડા ઉપર જ કર નાખવો જોઈએ, આવી જે ફિઝિયોક્રેટોની વિચારધારા હતી એ કંઈક અંશે પોતાના વિચારોમાં આવરી લીધેલી આપણને જોવા મળે છે. કારણ કે જમીન ઉપરનો જે કર છે એ અન્યત્ર પર, કારણ કે અધિશેષ પર લેવાતો કર હોવાથી એનો બોજો અન્યત્ર ખસેડવાની શક્યતા લગભગ ઓછી છે, એને ટાળી શકાય એમ નથી. એટલે બોજો આપણે એમ કહીએ કે માત્ર આવું અધિશેષ ઉત્પાદન પર જ પડે છે એવું જે ફિઝિયોક્રેટોનું માનવું હતું એવું જ એડમ સ્મિથનું માનવું આપણને જોવા મળે છે. એ જ રીતે આપણે કહીએ કે રાજ્યના વિચારો હોય કે સ્વેર વિહારી પદ્ધતિ હોય, માણસની આર્થિક પ્રવૃત્તિની મુક્તતા હોય, આ બધા જે વિચારો છે તે આપણે એમ કહી શકીએ કે પ્રકૃતિવાદીઓના વિચારોને મળતા વિચારો આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથની વિચારધારામાં પ્રકૃતિવાદનો ઊંડો પ્રભાવ આપણને જોવા મળે છે. પણ આપણે એમ કહીએ કે કંઈક અંશે પ્રકૃતિવાદ કરતા એ થોડા જુદા પણ પડે છે એડમ સ્મિથ. કે ધારો કે આપણે એમ કહીએ કે ફિઝિયોક્રેટો પ્રકૃતિવાદીઓ હતા, તે લોકો ખાસ કરીને આપણે એમ કહીએ કે સમાજના જે વર્ગો છે એને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવેલા હતા અને સમાજનો બધો જ આર્થિક બોજો એ ઉત્પાદક વર્ગ એટલે કે ખેડૂત વર્ગ ઉપર આવી પડે છે એવું પ્રકૃતિવાદીઓનું, ફિઝિયોક્રેટોનું તેના કરતા આપણે એમ કહીએ કે એડમ સ્મિથ થોડી વિચારસરણી જુદી ધરાવતા હતા. એડમ સ્મિથે આપણે કીધું તેમ કે ભાઈ ખેતીને એને મહત્વ આપ્યું અને આપણે એમ કહીએ કે અધિશેષ ઉપજ પણ ખેતીમાંથી પ્રાપ્ત થાય છે એવું સ્મિથને મન હતું. પણ
પ્રકૃતિવાદીઓ જેવું એકાંગી નિરીક્ષણ એમની વિચારસરણીમાં આપણને જોવા મળતું નથી. એમણે માત્ર ખેતી એક ઉત્પાદકનું સાધન છે અને ઉત્પાદનની પ્રક્રિયાને માત્ર ખેતીના પરિપ્રેક્ષ્યમાં એમણે જોઈ નથી, પરંતુ સમાજના અર્થતંત્રના જે જુદા જુદા વિભાગો છે, જુદા જુદા જે ઉત્પાદનના ક્ષેત્રો છે, એ એકબીજા સાથે વિનિમયની સાંકળથી જે સંકળાયેલા છે અને કોઈ એક વર્ગ પર આખા અર્થતંત્રનો કે સમાજને પોષવાનો બોજો આવતો નથી એવું સ્મિથે બતાવ્યું છે. અને એડમ સ્મિથ એવું સ્પષ્ટપણે માનતા હતા કે ભાઈ સમાજની સંપત્તિમાં વધારો થાય છે, પણ એ માત્ર ને માત્ર ખેતીને લીધે જ થાય છે એવું નથી. જુદા જુદા ક્ષેત્રોમાં આપણે એમ કહીએ કે ઉદ્યોગ છે કે અન્ય ક્ષેત્રો છે, એમાં પણ અધિશેષ ઉત્પાદન થાય છે, પણ એ અધિશેષ ઉત્પાદન થવા પાછળનું કારણ એ શ્રમ વિભાજન દ્વારા એ શક્ય બનતું હોય છે. એટલે આપણે એમ કહીએ કે એડમ સ્મિથની દ્રષ્ટિ કેવી હતી? વિશાળ હતી, વ્યાપક હતી, ઉદાર હતી. હા, એટલું સ્વીકારતા હતા કે ભાઈ ખેતીમાં અન્ય ક્ષેત્રો કરતા અધિશેષ મળે છે, પણ માત્ર એક જ ઉત્પાદનનું ક્ષેત્ર છે એવું માનતા નહીં હતા. એવું પણ માનતા હતા કે ભાઈ ખેડૂતો જે ખેતી કરે છે, એટલે કે ખેતીમાં જ્યારે માણસનો શ્રમ જ્યારે સંયોજાય છે ત્યારે કુદરત એને આશીર્વાદ આપે છે, નિસર્ગ એને સહકાર આપે છે, એટલે અધિશેષ ઉત્પાદન થાય છે ખરું, પણ ઉદ્યોગ અને વેપારમાં પણ આપણે એમ કહીએ કે જો શ્રમ વિભાજન કરવામાં આવે તો આપણે એમ કહીએ કે એમાંથી પણ ઉત્પાદનનો અધિશેષ થાય. આ એવું સ્વીકારતા હતા કે ભાઈ ઉદ્યોગ અને વેપારમાં જે રીતે કૃષિ ક્ષેત્રમાં નૈસર્ગિક પરિબળો કામ કરે છે, એવા ઉદ્યોગ અને વેપારમાં કામ કરતા નથી. પણ જો આપણે બીજી રીતે વિચારીએ તો આપણે એમ ચોક્કસ કહી શકીએ કે પાણી છે, જમીન છે, પવન છે, સૂર્યપ્રકાશ છે, આબોહવા છે, વિદ્યુત છે, પછી વરાળ છે, આ બધા કેવા છે? નૈસર્ગિક પ્રાકૃતિક પરિબળો છે. હવે આ પ્રાકૃતિક પરિબળો પણ આપણે એમ કહીએ કે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉદ્યોગ હોય કે વેપાર હોય એમાં એ સહકાર આપે જ છે, એટલે નિસર્ગનો સહકાર વેપાર અને ઉદ્યોગમાં પણ છે. તો એડમ સ્મિથ નો જે વિચાર હતો કે માત્ર કૃષિમાં જ પ્રકૃતિ સહકાર આપે છે એવું નથી, પણ વેપાર અને ઉદ્યોગમાં પણ સહકાર આપે છે. એ વિચાર આપણે એમ કહી શકીએ કે સ્મિથની વિચારસરણીમાંથી બાકાત રહી ગયો હોય એવું આપણને લાગે. પણ આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથના જે વિચારો છે એમાં વાણિજ્યવાદ કરતા, વેપારવાદ કરતા ઊંડી અસર પ્રકૃતિવાદીઓની પડેલી છે. અને એના રાષ્ટ્રીય સંપત્તિનું જે પુસ્તક છે એમાં એનો સ્વીકાર પણ એમણે કરેલો છે કે અત્યાર સુધીમાં જેટલા પણ પ્રસિદ્ધ થયેલા વિચારોમાં છે, વિચારો જે છે એમાં જો વાસ્તવિક કે સત્યતાથી પાસેમાં પાસે જો કોઈ વિચારો હોય તો એ પ્રકૃતિવાદીઓના વિચારો છે. એવું એમણે સ્વીકારેલું છે પોતાના પુસ્તકમાં. શું વિચારેલું છે? હું સ્વીકારેલું છે એમણે કે અત્યાર સુધીના જે કંઈ પણ વિચારો છે આર્થિક બાબતો અંગેના, એમાં પ્રકૃતિવાદીઓના વિચારો જે છે તે સત્યની ખૂબ નજીક છે. એટલે આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથ ક્વેઝન કે જેને આપણે કેવેને કહીએ છીએ, રોબર્ટ જેક તુર્ગો કહીએ છીએ, ડડલી નોર્થ કહીએ છીએ, આ બધાના વિચારોથી ખૂબ પ્રભાવિત હતા. ત્યાર પછીનો બીજો જે એક જેને આપણે આર્થિક વિચારોનો યુગ કહીએ છીએ એ છે વ્યાપારવાદ.
વાણિજ્યવાદ. તો કે ભાઈ વાણિજ્યવાદની અસર સ્મિથ પર કેવી થઈ? અત્યારે આપણે પ્રકૃતિવાદીઓની વિચારોની અસર એડમ સ્મિથની વિચારધારા પર કેવી થઈ? હવે અહીંયા વાણિજ્યવાદની જો આપણે વાત કરીએ તો મેં કીધું તેમ કે એડમ સ્મિથ જે છે તે મૂળ ઇંગ્લેન્ડના જ વતની હતા અને વ્યાપારવાદીઓ પણ મહદ અંશે ઇંગ્લેન્ડના વતનીઓ હતા. એટલે સ્વાભાવિક છે કે એના પહેલાના જે વિચારકો હોય એની વિચારસરણીની અસર પડે ને પડે જ. પણ વ્યાપારવાદી વિચારધારાની અસર જે એડમ સ્મિથ પર પડેલી છે તે કેવી છે? ઉલટી અસર છે. એટલે વાણિજ્ય જે રીતે પ્રકૃતિવાદી વિચારકોને એના આર્થિક વિચારધારામાં સમાવેલા છે, પણ અહીંયા એના આર્થિક વિચારોની વ્યાપારવાદીઓના આર્થિક વિચારોની એણે બહુ ઝાટકણી કરેલી છે. એટલે એકદમ આપણે એમ કહીએ ને કે ઉલટું એને આપણે એમ કહીએ કે વ્યાપારવાદી વિચારસરણીથી એની ટીકાકાર તરીકે એણે પોતાના વિચારો આપેલા છે. સૌથી પહેલા તો આપણે એમ કહીએ કે વ્યાપારવાદીઓની જે સંપત્તિ વિશેની જે કલ્પના હતી એની એણે જબરજસ્ત ટીકા કરી. સૌથી પહેલા આપણે જોયું તે પ્રમાણે કે વ્યાપારવાદીઓ જેવું કહેતા હતા કે કિંમતી મૂલ્યવાન જે ધાતુઓ છે એનો સંગ્રહ એટલે સંપત્તિ. એકઠી કરવી એને આપણે કિંમતી ધાતુનો ખજાનો એવો આપણે આગળના વિચારોમાં જોઈ ગયા. પણ એડમ સ્મિથ એવું કહે છે કે સંપત્તિ એટલે કિંમતી મૂલ્યવાન ધાતુઓનો સંગ્રહ નહીં, પરંતુ વસ્તુઓનો સંગ્રહ, અને તે પણ ઉત્પાદક શ્રમથી જે ઉત્પાદન થાય છે એમાં સંપત્તિ છે. એટલે પહેલી જે ટીકા કરી સંપત્તિ અંગેની વિચારસરણીની તે આ હતી કે કિંમતી ધાતુઓ નો જથ્થો ખજાનો એટલે સંપત્તિ એવું વાણિજ્યવાદીઓ માનતા હતા. જ્યારે એડમ સ્મિથ એવું કહે છે કે વસ્તુઓનો સંગ્રહ, ભૌતિક વસ્તુઓનો સંગ્રહ, માનવ જરૂરિયાતોને સંતોષતી એવી વસ્તુઓનો સંગ્રહ કે જે ઉત્પાદક શ્રમથી સર્જાયેલી હોય તો તેને એ સંપત્તિ તરીકે ગણતા હતા. એટલે સ્મિથ એ કેવો હતો? રિયાલિસ્ટિક પર્સન હતો, વાસ્તવવાદી વિચારક હતો. એટલે એના જે વિચારો હતા તે તત્કાલીન વાસ્તવિક પરિસ્થિતિ સાથે આવતા હતા. જે રીતે આપણે એમ કહીએ કે ભાઈ વ્યાપારવાદીઓએ વિદેશ વેપારથી, આંતરરાષ્ટ્રીય વેપારથી દેશને સમૃદ્ધ બનાવી શકાય છે, સંપત્તિ જે લાવી શકાય છે, એની જે આ વિચારસરણી હતી તેનાથી પણ એ વિરુદ્ધ વિચારધારા ધરાવતા હતા. એટલે આપણે એમ કહી શકીએ કે વ્યાપારવાદીઓની જે વિચારધારા હતી કે નિકાસ અને પ્રોત્સાહન અને આયાત પર નિયંત્રણ હોવું જોઈએ, તો એડમ સ્મિથ એનાથી ઉપરના નિયંત્રણો હોવા જોઈએ નહીં. આયાતના નિયંત્રણોની વિરુદ્ધમાં હતા. અને જે સંરક્ષક જકાત હતી, બહારથી જે આયાત કરવામાં આવતી વસ્તુઓ પર જે જકાતો નાખેલી હતી એને કાઢી નાખવા માટેની હિમાયત એ કરતા હતા. એડમ એક જ મિનિટ બાળકો, એક જ સેકન્ડ, હો જરાક હોલ્ડ કરું છું.
એટલે આપણે એમ કહીએ કે વ્યાપારવાદી જે વિચારકો હતા એની જે આ આયાત પરનું નિયંત્રણ અને નિકાસને જ માત્ર પ્રોત્સાહન અને મૂલ્યવાન ધાતુઓ આંતરરાષ્ટ્રીય વેપારથી વધે એવું જે માનતા હતા એની જગ્યાએ એડમ સ્મિથ આંતરરાષ્ટ્રીય વેપાર વિશે એવું માનતા હતા કે જો આંતરરાષ્ટ્રીય વેપાર કે વિદેશ વેપારને જો મુક્ત કરવામાં આવે તો અન્ય દેશોની જે નૈસર્ગિક સમૃદ્ધિ છે તેનો લાભ વેપારને લીધે દરેક દેશોને મળવા પાત્ર છે. એટલે કે અન્ય દેશોને જો નૈસર્ગિક પરિબળો જો સાનુકૂળ હોય તો જે વસ્તુ એ નૈસર્ગિક કારણોને લીધે સસ્તામાં ઉત્પાદિત કરી શકે છે એ આંતરરાષ્ટ્રીય વેપારને લીધે ઓછા ખર્ચે મેળવી શકે છે. બીજું એ એડમ સ્મિથ એવું પણ ખાસ માનતા હતા કે ભાઈ જ્યારે એક બાજુ વેપારવાદીઓ આંતરરાષ્ટ્રીય વેપારને મુખ્ય આર્થિક પ્રવૃત્તિનું સ્ત્રોત માનતા હતા તો તેવા સમયે આપણે એમ કહીએ કે એડમ સ્મિથ એવું કહેતા હતા કે ભાઈ નિયંત્રણો છે તે ક્યારે પણ આર્થિક પ્રગતિને વેગ આપતા નથી. એટલે આવો આપણે એમ કહીએ કે સંરક્ષક વેપાર કરતા જો ખુલ્લો વેપાર કરવામાં આવે તો ઉલટાનો દેશ એ વધારે સમૃદ્ધ બને, આબાદ બને. પૈસાનો સંગ્રહ કરવાથી આપણે એમ કહીએ કે વ્યાપારમાં વૃદ્ધિ થવાની સંભાવના નથી. જો હું કહેતા હતા કે મૂલ્યવાન ધાતુઓનો સંગ્રહ કરવાથી ક્યારે પણ વ્યાપારમાં વૃદ્ધિ થવાની નથી. પણ પૈસા જો ફરતા રહે, મૂલ્યવાન ધાતુ જો ખજાનો ફરતો રહે તો એમાં જ વ્યાપારની વૃદ્ધિ છે, સમૃદ્ધિ છે એવું એડમ સ્મિથ માનતા હતા. તો સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ કે વ્યાપારવાદી જે વિચારધારા હતી તેનાથી ઉલટી વિચારધારા એડમ સ્મિથની હતી, ભલે ઇંગ્લેન્ડના હતા. એટલે એવું કહેતા હતા કે ભાઈ નાણાં વિશે બહુ સ્પષ્ટ કહેતા હતા, ભલે નાણું તે વખતે સોના ચાંદીમાં હતું પણ નાણું એ માત્ર ને માત્ર વિનિમયનું સાધન છે. એ મૂલ્યનો સંગ્રાહક નથી, તેનો સંગ્રહ સ્થાને છે. અને બીજું આપણે એમ કહીએ કે વ્યાપારવાદીઓ જે અનુકૂળ સાનુકૂળ વેપાર તુલા સાધવા માંગતા હતા એનો કોઈ અર્થ નથી એવું એડમ સ્મિથ કહેતા હતા. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે આંતરરાષ્ટ્રીય વેપાર એ ઉત્પાદનને વેગ આપીને સંપત્તિમાં વૃદ્ધિ કરાવે છે. એટલે વેપારને ખુલ્લો રાખવો પડે, વેપારને મુક્ત રાખવો પડે, વેપાર ઉપર ઓછામાં ઓછા નિયંત્રણો હોવા જોઈએ. તો આપણે જોઈ શકીએ છીએ કે WTO છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે, ડંકલ દરખાસ્તો છે, આ બધા શું કહેવા માંગે છે? આપણે એડમ સ્મિથે આ વિચાર આપણને 250 વર્ષ પહેલા આપેલા છે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં મુક્તતા હોવી જોઈએ. કે ભાઈ ચીન છે તો ચીન કોઈક વસ્તુ આપણે એમ કહીએ કે 10 રૂપિયામાં ઉત્પાદન કરે છે અને ભારત એ વસ્તુ 100 રૂપિયામાં ઉત્પાદન કરતો હોય તો ચીનથી આયાત કરવામાં કોઈ વાંધો નથી, કારણ કે ચીનને પ્રાકૃતિક પરિબળો એ વસ્તુના ઉત્પાદનમાં અનુકૂળ છે, ઓછા ખર્ચે એ ઉત્પાદન કરી શકે છે, જ્યારે ભારત એ ઓછા ખર્ચે ઉત્પાદન કરી શકતું નથી. એટલે નૈસર્ગિક પરિબળોનો લાભ દરેક દેશોને મળે એટલા માટે વ્યાપાર ખુલ્લો રાખવો જોઈએ એવું એડમ સ્મિથ કહેતા હતા. એટલે આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથ એ ઉદારમતવાદી વિચારક હતા આંતરરાષ્ટ્રીય વેપારમાં. એ જ રીતે આર્થિક સ્વાતંત્ર્ય એ પણ આપણે જોયું, વ્યક્તિગત સ્વાતંત્ર્ય
સ્વેર વિહારી પદ્ધતિની પણ એણે દલીલ કરેલી હતી. એડમ સ્મિથ આપણે જે રીતે વ્યાપારવાદીઓ બીજી એક અગત્યની જે આપણે વિચારધારા કહીએ કે ભાઈ વ્યાપારવાદીઓ એવું કહેતા હતા કે વ્યાપારવાદીઓ આ રીતે મૂલ્યવાન ધાતુનો ખજાનો સંપત્તિનું એકત્રીકરણ કરી અને દેશને આર્થિક રીતે મજબૂત બનાવે છે. એટલે વેપારીઓ અને ઉદ્યોગપતિઓનું હિત સચવાય એવી જે એમની આર્થિક વિચારધારા હતી વાણિજ્યવાદીઓની, એનો વિરોધ કરતા એવું કહે છે એડમ સ્મિથ, એની ટીકા કરતા એવું કહે છે કે ભાઈ જમીનદારો અને કામદારોના જે હિતો છે એ વાસ્તવમાં આપણે એમ કહીએ કે રાષ્ટ્રના જે હિતો છે એની સાથે સુસંગત છે. જ્યારે ઉદ્યોગના અને વેપારના હિતો છે તે મોટે ભાગે લોકોને, સામાન્ય પબ્લિકને એ છેતરતા આપણને જોવા મળે છે. એડમ સ્મિથ આપણે એમ કહીએ કે ઘણીવાર આજે વેપારવાદી જે વિચારકો હતા, વેપારીઓ હતા, ઉદ્યોગપતિઓ હતા, કે ભાઈ એવું કહેતા હતા તે વખતે તત્કાલીન સમયમાં કે ભાઈ અર્થતંત્રમાં કે સમાજમાં જે ઔદ્યોગિક ચીજો છે અથવા તો કોઈ પણ ચીજ વસ્તુઓ છે એના જે ભાવો વધે છે એના માટે શ્રમિકોને ચૂકવાતા ઊંચા વેતનો જવાબદાર છે. અને ભાવો વધવાને લીધે જે એની માંગ કે વેચાણ ઓછું થાય છે એના માટે, એટલે કે વેચાણના જે ઘટાડો થાય છે એ ઊંચા વેતન દરોને લીધે થાય છે એવું જે વ્યાપારવાદીઓ માનતા હતા તેનું પણ એણે ખંડન કરેલું હતું એડમ સ્મિથે. એટલે વેતનો ઊંચા હોવાને લીધે વેચાણ ઓછું થાય છે એવું જે કહેતા હતા તેનું ખંડન કરીને એડમ સ્મિથ એવું કહે છે કે પોતે વેપારીઓ જે છે, ઉદ્યોગપતિઓ છે, તે ઊંચો નફાનો દર રાખે છે એના વિશે કશું બોલતા નથી, પણ એનો દોષ એ માત્ર ને માત્ર શ્રમિકો પર ઢોળે છે, શ્રમના વેતનો પર ઢોળે છે. એટલે વેપારીઓ પોતાનો દોષ નથી જોતા, પણ વેતન દર વધારાનો દોષ જોઈએ છે એ ખોટું છે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આર્થિક ક્ષેત્ર અને આર્થિક નીતિમાં જે કંઈ પણ તે વખતે આપણે એમ કહીએ કે જે પણ વેપાર અને ઉદ્યોગને અડચણરૂપ જેટલી પણ આર્થિક નીતિઓ હતી એ આર્થિક નીતિઓ માં જે નિયંત્રણો, ખોટા નિયંત્રણો હતા એ દૂર કરવાની હિમાયત એડમ સ્મિથે કરેલી હતી. એટલે આપણે એમ કહી શકીએ કે સ્મિથે જે સંપત્તિને કે નાણાંને એકત્ર કરવાની જે વ્યાપારવાદીઓની જે નીતિ હતી એને એકચ્યુઅલી બુદ્ધિહીન ગણેલી હતી. એ ખૂબ સરસ મજાનું ઉદાહરણ આપતા હતા એડમ સ્મિથ કે નાણું એક હાઈવે જેવું છે, એક ધોરીમાર્ગ જેવું છે, અને હાઈવે પર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણા બધા વાહનોની અવર જવર શક્ય બને છે, પરંતુ એના ઉપર ઘાસનું એક પણ તણખલું ઉત્પાદિત કરી શકાતું નથી. એટલે નાણું જે છે તે વિનિમય માટે બરાબર છે, પણ અન્ય જે એના કાર્યો છે તે માટે યોગ્ય નથી. એટલે નાણું વિનિમયને સરળ બનાવે છે, પણ એનાથી આર્થિક પ્રગતિ કે સમૃદ્ધિ થશે એવું કહી શકાય નહીં. બીજું એડમ સ્મિથ એવું બી કહેતા હતા
કે ભાઈ જો આર્થિક રીતે જો ઉદાર નીતિ જો અપનાવવામાં આવે તો શ્રમ વિભાજનનો જે સિદ્ધાંત છે તે પ્રાદેશિક ધોરણે ખૂબ યોગ્ય રીતે કામ કરે છે અને એને લીધે પરસ્પરના દેશો વચ્ચે અધિશેષ ઉત્પાદનનો લાભ બંને દેશોને, એ વ્યાપારની અંદર સંકળાયેલા જેટલા પણ દેશો છે એ તમામ દેશોને આપણે એમ કહીએ કે પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણે એમ કહીએ કે બે એડમ સ્મિથના જે વિચારો છે એને ઘડવામાં, એને આકાર આપવામાં આગળના બંને જે વિચારકો છે તેની આપણે ટૂંકમાં ચર્ચા કરી. હવે આપણો જે ટોપિક છે ખૂબ અગત્યનો પરીક્ષાની દ્રષ્ટિએ, એ છે એડમ સ્મિથના જે વિચારો છે એનો અન્ય વિચારકો પર કઈ રીતનો પ્રભાવ છે. ત્યાર પછી આપણે એમ કહીએ કે એડમ સ્મિથના રાષ્ટ્રની સંપત્તિના ગ્રંથથી આપણે અર્થશાસ્ત્રને એક અલગ શાસ્ત્ર તરીકેનું, વિજ્ઞાન તરીકેનું માન અપાયું. તો અર્થશાસ્ત્રના જેને આપણે પ્રણેતા કહીએ, જેને આપણે સંસ્થાપક કહીએ, જેને આપણે સ્થાપક કહીએ, તે એડમ સ્મિથ છે. તો સ્વાભાવિક છે કે જેને આપણે અર્થશાસ્ત્રના પિતા કહીએ છીએ, અર્થશાસ્ત્રના જનક કહીએ છીએ, એનો સ્વાભાવિક છે કે ત્યાર પછીના જે વિચારકો છે એના ઉપર એની જબરજસ્ત અસર પડેલી હોય એમાં કોઈ શંકાને સ્થાન હોતું નથી. આપણે અત્યાર સુધીની જેટલીઓ પણ ચર્ચા કરી એમાં એડમ સ્મિથે અલગ અલગ જે આર્થિક પાસાઓ જે છે એના વિશેની ખૂબ ચર્ચા આપણે કરી ગયા. એ રાજ્યના કાર્યો અંગેની હોય, કરવેરા અંગેની હોય, શ્રમ વિભાજન કે ઉત્પાદનના સાધન તરીકે ભૂમિ અને શ્રમનું મહત્વ હોય, કે એડમ સ્મિથના મૂલ્યના સિદ્ધાંતો હોય, કે એડમ સ્મિથનો જે વહેંચણીનો સિદ્ધાંત છે એની સ્વેર વિહારી નીતિ હોય, આ બધા જે આપણે એમ કહીએ કે અલગ અલગ જે આર્થિક પાસાઓ છે એની આપણે અત્યાર સુધીમાં ચર્ચા કરી ગયા. હવે આપણે એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા તરીકે કેમ ઓળખવામાં આવે છે? એડમ સ્મિથના વિચારોનો પ્રભાવ કઈ રીતે આપણે એમ કહીએ કે ત્યાર પછીના જે વિચારકો છે, તત્કાલીન સમયની જે આર્થિક નીતિઓ છે, રાજકીય વ્યાપાર વિષયક નીતિઓ છે, એના ઉપર કેવી અસર થઈ કે જેથી કરીને આપણે અર્થશાસ્ત્રના જનક તરીકે એડમ સ્મિથને ઓળખાવીએ છીએ. તો એની આપણે અહીંયા ચર્ચા કરીએ. તો આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથના જે વિચારો છે એના જે પ્રભાવ છે એને સમજવા માટે આપણે બે બાબતોનો વિચાર કરવો પડે. પહેલી જે બાબત છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ એડમ સ્મિથે જ્યારે પોતાનું રાષ્ટ્રની સંપત્તિનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું 1776માં, તો તત્કાલીન સમયે જે આર્થિક નીતિ હતી એ આર્થિક નીતિની રચનામાં એનો કેટલો અસર, એનો કેટલો ફાળો એડમ સ્મિથના વિચારોનો છે એ આપણે એક તો એ દ્રષ્ટિકોણથી જોવાનું છે. અને ત્યાર પછી આપણે એમ કહીએ કે એડમ સ્મિથે જે 1776માં એનું જે પુસ્તક લખ્યું, ત્યાર પછીના જે અનુગામી વિચારકો છે, એના પછીના જેને આપણે અનુગામી કહીએ છીએ, એ અનુગામી વિચારકો છે એના ઉપર સ્મિથની કેવી અસરો પડી, સ્મિથના જે વિચારો હતા, આર્થિક વિચારો હતા, એની એ લોકોના વિચારો પર કેવી અસર પડી એ આપણે અહીંયા
જોવાનું છે. સ્મિથે જે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તત્વજ્ઞાન અને તર્કશાસ્ત્રના અધ્યાપક હતા. એટલે એના જે વિચારો હતા તે માત્ર આપણે એમ કહીએ કે તાર્કિક કે કાલ્પનિક હતા નહીં, પણ વાસ્તવિક પરિસ્થિતિના અનુસંધાનમાં એ વિચારો આપણે જોઈ શકીએ છીએ. કારણ કે તે વખતે જે તે સમયે એડમ સ્મિથે જે વિચારો આપેલા છે, તો તે વખતે આપણે એમ કહી શકીએ કે જે નીતિકર્તાઓ છે, રાજ્યકર્તાઓ છે, નીતિ ઘડનારાઓ છે, એ નીતિ ઘડનારાઓએ આપણે એમ કહીએ કે એડમ સ્મિથના જે વિચારો છે એને એક તત્કાલીન સમયની નીતિના પ્રત્યાઘાત રૂપે, જેને આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ રિએક્શન કહીએ છીએ, બૌદ્ધિક પ્રત્યાઘાત રૂપે સ્મિથના વિચારોને એ લોકોએ તપાસ્યા અને પછી એનો આપણે એમ કહીએ કે એનો ઉપયોગ એ આર્થિક નીતિની રચનામાં કર્યો. આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે કે ભાઈ શરૂઆતમાં મેં કીધું તેમ કે એની આગળના વિચારકો હતા વ્યાપારવાદીઓ, વાણિજ્યવાદીઓ, જેને આપણે ઇંગ્લિશમાં મર્કન્ટાલિઝમ કહીએ છીએ, મર્કન્ટાલિસ્ટો. એમાં આર્થિક બાબતો ખૂબ સીમિત હતી. અભ્યાસ એનો જે વિષય વસ્તુ હતો આર્થિક વિચારોનો એ ખૂબ મર્યાદિત હતો. ત્યાર પછીના જે વિચારકો આપણે જોઈ ગયા નિસર્ગવાદીઓ, ફિઝિયોક્રેટ્સો, કે એ લોકોએ માત્ર અને માત્ર અર્થશાસ્ત્ર એ ખેતીમાં જ જોયું, એટલે એકાંગી અભ્યાસ હતો. પણ એડમ સ્મિથે આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રના વ્યાપારવાદીઓએ જે વિદેશ વેપારનો માત્ર વિચાર કરેલો, સંપત્તિનો જ વિચાર કરેલો, અને પ્રકૃતિવાદીઓએ જે માત્ર ખેતી અને ભૂમિનો જ વિચાર કરેલો, એના કરતા કંઈક ઊંડો વિચાર, વધારાનો વિચાર આગળના આર્થિક બધા જ પાસાઓનો વિચાર એડમ સ્મિથે કરેલો છે. એટલે આપણે એમ કહી શકીએ કે આગળના જે વાદો હતા, વિચારવાદો હતા, આર્થિક વિચારસરણીઓ હતી, એના કરતા આની વિચારસરણી એ વ્યાપક હતી, વિસ્તૃત હતી. તો આપણે એમ કહી શકીએ કે સ્મિથે જે સ્વેર વિહારી પદ્ધતિ અથવા તો રાજ્યનો ઓછામાં ઓછો હસ્તક્ષેપ, અથવા તો આપણે એમ કહીએ કે મુક્ત આંતરરાષ્ટ્રીય વેપાર વિશેના વિચારો જે આપેલા હતા, તો તે વખતે ઇંગ્લેન્ડની જે સરકાર હતી એ સરકારે એને એ મુક્ત વ્યાપાર વિશેના જે વિચારો હતા, જો વ્યાપારવાદીઓના જે મુક્ત વેપાર વિશેના વિચારો હતા એ જુદા હતા, એડમ સ્મિથે વિચારો આપેલા હતા તે જુદા હતા. મુક્ત વ્યાપારવાદીઓના માટે મુક્ત વ્યાપાર એટલે હું તો ભાઈ નિકાસને પ્રોત્સાહન અને આયાતને પ્રતિબંધ, જ્યારે એડમ સ્મિથ એનાથી ઉલટું વિચારતા હતા કે આયાત પર નિયંત્રણો હોવા જોઈએ નહીં. તો એટલે વેપાર પર વ્યાપારવાદીઓએ જે નિયંત્રણો મૂકેલા હતા એને મુક્ત કરવા માટે એણે જે વિચારો પ્રદર્શિત કરેલા હતા, તો તે સમયે ઇંગ્લેન્ડની જે સરકાર હતી એણે એ આર્થિક નીતિમાં એની જે વિદેશ વેપાર વિષયક જે નીતિ હતી એમાં એડમ સ્મિથના વિચારોને સમાવ્યા. એડમ સ્મિથે એવું કીધેલું હતું કે આયાત પરના નિયંત્રણોને લીધે દેશના જે ઉત્પાદનના સાધનો છે તેનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકતો નથી.
એ જ રીતે આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડના જે રાણી હતા એલિઝાબેથ, અને તે સમયે જે શ્રમિકો ઉપર કેટલાક નિયંત્રણો મૂકેલા હતા, અને એ નિયંત્રણોને હટાવવા આર્થિક વિચારધારા જે એડમ સ્મિથે રજૂ કરેલી હતી એનો અમલ તે વખતે કરવામાં આવ્યો. એટલે આપણે એમ કહીએ કે શ્રમિકો ઉપરના જે નિયંત્રણો હતા તે દૂર કરવામાં આવ્યા. પરિણામ સ્વરૂપે એવું થયું કે એક નવો ઉત્પાદક વર્ગ એ ઇંગ્લેન્ડના અર્થતંત્રમાં ઉપસ્થિત થયો, અને એ જે નવો ઉત્પાદક વર્ગ જે અસ્તિત્વમાં આવ્યો એને લીધે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળ્યું. એ જ રીતે મેં કીધું તેમ કે એડમ સ્મિથના જે વિચારો હતા તો તે વખતના જે સનંદી અધિકારીઓ હતા, રાજ્ય સરકારના અથવા તો દેશના જે કર્મચારીઓ હતા એના ઉપર પણ ખૂબ ઊંડી અસર પડી. કે દાખલા તરીકે મેં કીધું તેમ કે ડડલી નોર્થ, જેને લોર્ડની ઉપાધિ આપેલી હતી ઇંગ્લેન્ડમાં, એણે સ્મિથના જે વિચારો હતા કે ભાઈ જે વાઇન, જેને આપણે દારૂ કહીએ છીએ, એના આથા ઉપર એને જે ફર્મેન્ટેશન કરવામાં આવે છે એના ઉપર એડમ સ્મિથનું જે આપણે એમ કહીએ કે સૂચન હતું, સલાહ હતી કે ભાઈ એના પર કરવેરો નાખવો જોઈએ, વિશિષ્ટ વેરા નાખવા જોઈએ. તો એ દારૂ બનાવવાના જે કંઈ પણ એકમો હતા અને દારૂ બનાવવા માટે જે કંઈ પણ આથો લાવવા, એટલે કે એના ઉપર એ જે એની આપણે એમ કહીએ કે જે અર્ધ તૈયાર વસ્તુ છે એના ઉપર આપણે એમ કહીએ કે ખાસ વિશિષ્ટ કરવેરા નાખવા જોઈએ. અને કેટલાક આપણે એમ કહીએ કે રહેઠાણ વસવાટ માટેના જે વપરાતા ગૃહો છે એના ઉપર પણ કરવેરા નાખવાની તે વખતે એડમ સ્મિથે હિમાયત કરેલી હતી, અને એનો તે વખતના આપણે એમ કહીએ કે કર્મચારીઓએ, તે વખતના જે અધિકારીઓ હતા તે લોકોએ એનો ઉપયોગ આર્થિક નીતિમાં કરેલો હતો. બીજું આપણે એમ કહીએ કે જેને આપણે બહુ મહત્વના વ્યાપારવાદી વિચારક કહીએ છીએ, વિલિયમ પેટ્ટી. વિલિયમ પેટ્ટી કે તે વખતે આપણે એમ કહી શકીએ કે ઇંગ્લેન્ડના પંતપ્રધાન હતા, તો તેની એના ઉપર બી એની અસર, એડમ સ્મિથની અસર બહુ જબરજસ્ત પડેલી હતી. ખાસ કરીને ઇંગ્લેન્ડનો ફ્રાન્સ સાથેનો જે વેપાર છે એ આપણે એમ કહીએ કે વેપાર માટેના કેટલાક ઇંગ્લેન્ડે તે વખતે એડમ સ્મિથના પુસ્તક પછી, એટલે કે 1776 પછી 1786માં એડમ સ્મિથના જે વિચારો હતા તેને લીધે વિલિયમ પેટ્ટીએ ફ્રાન્સ સાથે વ્યાપારિક કરારો કર્યા. વિલિયમ પેટ્ટી તો એટલા બધા પ્રભાવિત હતા એડમ સ્મિથના રાષ્ટ્રોની સંપત્તિના પુસ્તકથી કે એણે એવું કીધું કે અર્થતંત્રના જે કંઈ પણ વાણિજ્યને લગતા, વેપારને લગતા અને આર્થિક સમસ્યાને લગતા જે કંઈ પણ પ્રશ્નો છે એનો ઉકેલ એ એડમ સ્મિથના પુસ્તકમાંથી મળી રહે છે, એવું એની જે જનરલ સભા હતી એમાં એણે સ્પષ્ટ કીધેલું હતું. બીજું આપણે એમ કહીએ કે એડમ સ્મિથના જે વિચારો હતા એને લીધે જે આર્થિક નીતિ પર એની જે અસર થઈ કે 1779માં ઇંગ્લેન્ડનું જે પ્રધાનમંડળ હતું, આયર્લેન્ડને જે મુક્ત વેપાર કરવાની જે સવલત આપવા માંગતું હતું, અને આ જે પ્રધાનમંડળ હતું ઇંગ્લેન્ડનું, એણે એડમ સ્મિથના એક એડવાઇઝર તરીકેની સલાહ લીધી, એક સલાહકાર તરીકેની સલાહ લીધી. અને એડમ સ્મિથે તે વખતે સલાહના સ્વરૂપમાં એવું સ્પષ્ટ કીધું
કે આયર્લેન્ડને જો આપણે એમ કહીએ કે વેપાર માટે એના દરવાજા જો ખોલી નાખવામાં આવશે હા સુરેશભાઈ તો આપણે એમ કહી શકીએ કે આયર્લેન્ડને જ ફાયદો થશે એવું નહીં પરંતુ એને લીધે ઇંગ્લેન્ડને પણ એનો લાભ થશે તો મિત્રો અહીંયાથી આપણે અટકવું પડશે જરા કઈક ફોન આવે છે તો અહીંયાથી અટકીએ આપણે હેતલ અટકીએ અહીંયાથી આપણે હા